તો વનરક્ષક વર્તનની નવો અભ્યાસક્રમ આવી ગયો જે કોમ્પ્યુટર બેઝ ઉપર એક્ઝામ હશે, જેનો આપણે નવો કોર્સ આપણે નીચે વિગતવાર જોઈએ. જેમાં ઇતિહાસની વાત કરીએ તો તેમાં બધું નીચેના મહત્વના ઇતિહાસ જેમાં જણાવવામાં આવે, જેમાં ગુજરાતના મહત્વના રાજવંશો, અસરો અને પ્રધાન મહત્વની નીતિઓ, તેનું વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્વાસ્થ્ય, સ્થાપત્ય અને ભારતનો 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ. ગુજરાત જેમાં 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળો, ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની ફાળો અને ભૂમિકા, સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વતંત્રતા ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન, ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત દેશી રાજ્યોના શાસકોની સુધારવાદી પગલાંની સિદ્ધિઓ. અને સાંસ્કૃતિક વારસાની આવે તો તેમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાઓ, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યો, પછી ગુજરાતના લોક સંસ્કૃતિ અને પરંપરા, તેનું મહત્વ, લાક્ષણિકતા અને અસરો, ગુજરાતની કળા અને કસબ, જેમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન સંસ્કૃતિ, ગુજરાત તીર્થ અને પર્યટક સ્થળો, વિશ્વ વિરાસત સ્થળો. અને ત્રીજો છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જેમાં બંધારણને લગતા પ્રશ્નો તમને પૂછવાનું, જેમાં આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિ માર્ગદર્શન અને સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તાઓ, રાજ્યપાલની સત્તાઓ, ભારતની ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને સમાજ પછાત વર્ગો માટેની જોગવાઈઓ, એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતી રાજ, કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્યનો ન્યાય પંચ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થા, ભારતનો ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ જેવા અનેક પ્રશ્નો તમને પૂછવામાં આવશે જે બંધારણ લગતા હશે. ચોથો પોઈન્ટ છે ભૌતિક ભૂગોળ, જેમાં વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવા તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચયો, વાતાગ્રસ્ત વાતાવરણ, વિપક્ષ, ચક્રવાત, જલીય આપત્તિ, ભૂમક અને આબોહવા બદલાવ. અને પાંચમું છે ગુજરાતની ભૂગોળ, જેમાં ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, ગુજરાતની નદીઓ, પર્વત તથા વિવિધ જમીનના પ્રકારો, ગુજરાતના સામાજિક ભૂગોળમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરપાલિકા પ્રદેશમાં વસ્તી ગણતરી 2011ની, અને ગુજરાત અને ભારતની આદિજાતિ. અને ગુજરાતના આર્થિક ભૂગોળની વાત આવે તેમાં ગુજરાતની કૃષિ, ઉદ્યોગ, ખનિજ, વેપાર અને પરિવહન અને બંદરો વગેરે પૂછવામાં આવશે. અને ગુજરાતના રાજ્ય જિલ્લાની વિશેષતાઓ. છઠ્ઠો પોઈન્ટ છે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમ અને સેવાઓ અને ઉર્જાના પરંપરા અને બિનપરંપરાગત સ્ત્રોતો. સાતમું પોઈન્ટ છે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વ, વર્તમાન પ્રભાવ. બી વિભાગની આ વાત આવે તો તેમાં સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાવાળા પ્રશ્નો તમને પૂછવામાં આવશે, જેમાં તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતાઓમાં સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, ઘાત અને ઘાતાંક વગર, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસાઅ અને લસાઅ, ટકા, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. જેમાં સી વિભાગનું ભાષાકીય જ્ઞાન, જેમ કે ગુજરાતી ભાષાને લગતા, જેમ કે રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, અલંકાર અને તેની ઓળખ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી અર્થ શબ્દો, શબ્દ સમૂહને એક શબ્દ, સંધિ, જોડ કે છોડ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ. જેમાં ડી વિભાગની વાત આવે તેમાં પર્યાવરણને લગતા પ્રશ્નો, જેમાં પર્યાવરણનો અર્થઘટન, પર્યાવરણના ઘટકો અને તેનું મહત્વ, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષો અને જંગલનો ફાળો, માનવીય પ્રવૃત્તિ જેવી કે ખનન, બાંધકામ અને વસ્તી વૃદ્ધિ અને પર્યાવરણ પર અસરો, પર્યાવરણ અને જૈવિક ભૂમિ, રાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર વગેરે. બીજું છે ડી વિભાગનો બીજો પોઈન્ટ, જેમાં પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ, આબોહવાનું પરિવર્તન જેવા પ્રશ્ન પૂછવાનું, જેવા પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો, ગ્રીન હાઉસ વાયુ, ઓઝોન સ્તરનો ક્ષય, એસિડ વર્ષા, આબોહવાનું પરિવર્તન, તેની અસરો, આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપયોગી પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યો, હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેની નિયંત્રણ નિવાસ અને ઘન કચરાઓ, ઈ વેસ્ટ, બાયો અને મેડિકલ કચરાનું વ્યવસ્થાપન. ત્રીજો તેમાં પોઈન્ટ છે જંગલો અને વનવસ્તી, વન સંપત્તિ અને વન્યજીવો, જેમાં જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો, ભારત અને ગુજરાતના જંગલોના પ્રકારો, ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ, સામાજિક અને શહેરી વનીકરણ લગતા પ્રયાસો, ગુજરાત અને રાજ્ય ગૌણ વન પેદાશો અને મહત્વની ઔષધિ વનસ્પતિ, જંગલી આધારિત ઉદ્યોગ, ભાઈ ગુજરાતના વન્યજીવો, દુર્લભ અને પ્રયોગગ્રસ્ત વન્ય પ્રજાતિઓ, ગુજરાતના જળ પ્રણાલી વિસ્તારો અને ચેરના જંગલો. એમાં ચોથો પોઈન્ટ છે ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, જેમાં જૈવ વિવિધતા અને સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્ય તેમના રાષ્ટ્રીય પ્રયાસો, પછી વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ, પ્રવાસી યાયાવર, પંખીઓ, ભારત અને ગુજરાત સંદર્ભમાં સ્વસ્થાન તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવમંડળ રાષ્ટ્રીય ક્ષેત્રો. પાંચમો પોઈન્ટ છે વન અને પર્યાવરણ લગતી મહત્વની સંસ્થાઓમાં રાષ્ટ્રીય
હરિત પ્રાધિકરણ, વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્ય વિવિધ સંસ્થાઓ, પર્યાવરણ લગતી વિવિધ આંતરરાજ્ય સંસ્થાઓ, જેમાં 6ઠ્ઠો પોઈન્ટ છે વન અને પર્યાવરણ લગતી વર્તમાન ઘટનાઓ. તો ટોટલ આટલો કોર્સ ફોરેસ્ટ ગાર્ડમાં પૂછાય છે, એનો તમે વિગતવારમાં મેં ડિટેલમાં કહી દીધું છે.